હર હર મહાદેવ, નમસ્કાર। આજે આપણી ચેનલમાં ઉપસ્થિત છે બનાસકાંઠાના કદાવર નેતા અને દિયોદરના અગ્રણી નેતા એવા વરિષ્ઠ નેતા શ્રી ભરતસિંહ વાઘેલા। તો એમની જોડે આપણે દિલથી વાત કરીશું। સવાલો આપણા જનતાના હશે। તો સૌથી પહેલા સાહેબ વાત કરીશ કે કોંગ્રેસની વિચારધારા શું છે? પ્રથમ તો કંદરભાઈ આપની યુટ્યુબ ચેનલ જી અંતરનાદ જી મારા તરફથી અને મારા પરિવાર તરફથી, અમારા શુભેચ્છકો તરફથી તમને ખૂબ ખૂબ પ્રથમ તો હું શુભેચ્છા પાઠવું છું। આપનું પણ સ્વાગત છે બાપુ સાહેબ। ધન્યવાદ। અમારો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો। મારા પિતાજી પણ એક સામાજિક આગેવાન હતા। એ કોઈ પાર્ટી યા વિચારધારા સાથે જોડાયેલા નહોતા, જી પરંતુ હું વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસની વિચારધારાથી હંમેશા પ્રેરાઈ અને રાજકારણમાં આવ્યો। બાપુ સાહેબ, આજ સુધી આપણે કોંગ્રેસની જે વિચારધારા સાથે જોડાયેલા રહેલા છો, તો શું શું જવાબદારી આપે આ પક્ષની નિભાવી છે? ચોક્કસ સૌથી નાની ઉંમરે મને સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં એમ કહી શકાય કે હું 21 વર્ષની વયે દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પોતે સુકાન સંભાળ્યું હતું। અને એવા સમય કે જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આદરણીય શંકરસિંહજી બાપુ હતા અને દિયોદર વિધાનસભાની ચૂંટણી 2007ની એ કેસાજી ચૌહાણને મળી અને ત્યારે એક દિયોદરમાં રાજકીય એક મોટું પરિવર્તન આવ્યું અને કોંગ્રેસમાંથી બળવો કરીને સ્વર્ગસ્થ ભેમાભાઈ ચૌધરી રૂની એ માજી મંત્રી હતા। એમણે કોંગ્રેસ સાથે છેડો પાડી અને અપક્ષમાં ઉમેદવારી કરી। કેસાજી ચૌહાણ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી લીલાધરભાઈ વાઘેલા લડ્યા અને તેવા સમયે લગભગ દિયોદર વિધાનસભામાં ભાભર તાલુકો પણ ત્યારે વિધાનસભામાં દિયોદર સાથે હતો। થરાદના પણ 32 ગામ એ દિયોદર વિધાનસભામાં આવતા હતા અને લગભગ તાલુકાના મોસ્ટ ઓફ કોંગ્રેસના સિનિયર આગેવાનો પાર્ટી છોડી દીધી હતી। એવા સમયે મને કોંગ્રેસ પાર્ટીએ સોકાન આપ્યું અને ત્યારથી હું લગાતાર કોંગ્રેસનું કામ કરી રહ્યો છું। વિવિધ જવાબદારી પણ મેં કોંગ્રેસ પક્ષમાં સંભાળી છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે, ઇન્ચાર્જ પ્રમુખ તરીકે, જિલ્લા યુવક કોંગ્રેસના ઇલેક્ટેડ જે રાહુલ ગાંધીજી ઇલેક્શન સિસ્ટમ લાવ્યા હતા એના પણ હું બનાસકાંઠાના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી। પ્રદેશના યુથ કોંગ્રેસના એ પણ ઇલેક્શનથી હું પ્રદેશનો મહામંત્રી પણ બન્યો। પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકેની પણ મને જવાબદારી મળી। EICCના ડેલિગેટ્સ તરીકેની, પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે પણ કોંગ્રેસમાં મેં કામગીરી કરી। એના પછી મને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી આપી। રાષ્ટ્રીય લેવલે પણ હું રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન RGPRSના ફાઉન્ડર મેમ્બર તરીકે અને આદરણીય અમારા પૂર્વ સાંસદ મીનાક્ષીજી નટરાજન, જેમને RGPRSના ચેરમેન હતા, એમની સાથે પણ નેશનલ ટીમમાં પણ કામ કર્યું છે। જી બાપુ સાહેબ, બહુ મોટો સંઘર્ષ આપનો રહેલો છે। શરૂઆતથી આજ સુધી એવા લોકો પણ આપને મળ્યા છે જેમણે આપણા પ્રગતિથી એમના મનમાં અસંતોષ પેદા થયો હશે। પગ ખેંચવાની વાત કરીએ તો એવા લોકો અત્યારે ક્યાં છે? કંદરભાઈ, જો રાજકારણમાં સંઘર્ષ રહેતો હોય, વિચારો, મતભેદ ગ્રામ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે કામગીરી કરીએ તો ક્યાંક ને ક્યાંક નાના મોટા સંઘર્ષ રહે, મતભેદો રહે, પરંતુ મેં મારા જીવનની અંદર કોઈ દિવસ કોઈને મેં મારા રાજકીય વિરોધી નથી માન્યા। આ વિચારધારાની લડાઈ ચોક્કસ હોઈ શકે ને એ લડાઈ હું લડું છું, પરંતુ ક્યારે પણ મેં એવું નથી માન્યું કે આ મારો રાજકીય હરીફ છે, ચાહે કોંગ્રેસ પક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય વિચારધારા હોય। વિચારધારાની લડાઈ આવે ત્યારે વિચારધારાની લડાઈ લડી લેવાની, પરંતુ વ્યક્તિગત ક્યારે રાગ દ્વેષ નહીં રાખવાનો। અને એ રીતે હું મારા જીવનની અંદર મને મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી આ વારસો આપ્યો છે કે ભરત હંમેશા રાજકીય રીતે સૈદ્ધાંતિક અને આપણી વિચારધારાની લડાઈ હંમેશા લડવાની અને જેની સાથે રહેવું એની સાથે વફાદારીપૂર્વક રહેવું, ક્યારે પણ કોઈની સાથે રહીને ક્યારે ગદ્દારી ન કરવી,
એ અમારો હંમેશા અમારા પરિવારનો અને મારો વ્યક્તિગત એક સિદ્ધાંત રહ્યો છે. બાપુ સાહેબ, તમે આટલી ચૂંટણીઓ જોઈ, એમાં કોંગ્રેસ પક્ષને હાર પણ મળી છે. જી. તો હારને તમે કઈ રીતે પચાવો છો? શું આ હાર તમને મજબૂત બનાવે છે? કંદરભાઈ, રાજકીય રીતે હું પોતે પણ વ્યક્તિગત ઘણી બધી ચૂંટણીઓ લડ્યો છું. જી. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, સહકારની ચૂંટણી હોય કે સંગઠનની ચૂંટણી હોય, હંમેશા એમાં મને હજી સુધી તો મારા રાજકીય જીવનની અંદર બધામાં સફળતા જ મળી છે. જી. હું વ્યક્તિગત જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે પ્રજાએ મને ચાહે સહકારની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની, એમાં જીત આપી છે. સાથે પાર્ટીએ જ્યારે જવાબદારી આપી અને વિધાનસભાની હોય, લોકસભાની ચૂંટણી હોય, અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, તો હાર જીત એક ગૌણ બાબત છે. આ ચોક્કસ જીત કરતા જ્યારે હાર મળતી હોય ત્યારે એક હું મારી જાતને અંદરથી વિચારું છું, આત્મમંથન કરું છું કે આપણને કેમ હાર મળી, અને એ હારમાંથી કંઈક હું શીખવાની કોશિશ કરું છું. બાપુ સાહેબ, અત્યારના રાજકારણમાં બધા પક્ષ બદલે છે. આપ એક જ પક્ષ સાથે વર્ષોથી ટકી રહ્યા છો, તો શું આ તમારી મજબૂરી છે કે પક્ષ તરીકેની નિષ્ઠા છે? દેખો, જાહેર જીવનની અંદર જ્યારે કોઈ પણ માણસ રાજકારણમાં પ્રવેશ કરે છે ત્યારે એની મહત્વકાંક્ષા હોય જ. મહત્વકાંક્ષા વગર કોઈ રાજકારણમાં આવતું નથી. જી. ચોક્કસ એક મારો ગોલ છે કે એક વખત દિયોદર વિધાનસભાની ચૂંટણી લડવી. જી. અને એ દિશામાં પ્રયત્ન પણ કરું છું. જ્યારે પાર્ટી તક આપશે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી જ લડીશ. અને વિચારધારામાં ભલે ક્યારેક મને સામા પક્ષેથી પણ ઓફર મળી છે, પરંતુ મારી વિચારધારા એ ગાંધી વિચારધારાને હું માનવાવાળો વ્યક્તિ છું. એટલે સર્વધર્મને સંભાવનાને માનવાવાળો, સર્વધર્મના લોકોને, જાતિ, સમાજ, લિંગ એને હું માનતો નથી. એટલે એમાં મને કોંગ્રેસ પક્ષમાં એ વિચારધારા, અને એ કોંગ્રેસ પક્ષમાં હું નજદીકથી જોઈ રહ્યો છું કે જે કોંગ્રેસની વિચારધારા છે એ મને ખૂબ વ્યક્તિગત પસંદ છે. અને કોંગ્રેસમાં એક લોકશાહી છે. તમે તમારી વાત નીચેથી લઈ અને ઉપર સુધી કરી શકો. તમારી વાત સાંભળવામાં પણ આવે, તમે તમારા વિચારો પણ રજૂ કરી શકો. જ્યારે મને નથી લાગતું કે બીજા પક્ષમાં આટલું ફ્રીડમ હોય. બાપુ સાહેબ, આપે વાત કરી કે સામા અન્ય પક્ષોથી આપને ઓફરો મળી છે, તો આવી કેટલી વાર ઓફરો મળી અને ઠુકરાવાનું કારણ શું હતું? હોઈ શકે જ્યારે આપણે રાજકીય જીવનમાં કે રાજકીય સફરમાં આપણે આપણું કામ કરતા હોઈએ ત્યારે ચોક્કસ ઓફરો આવતી હોય, પરંતુ એ મારો વ્યક્તિગત મામલો છે. કોણે મને ઓફર કરી, ક્યારે કરી, એ આજે કંદરભાઈ કદાચ હું જાહેર નહીં કરું. જી. પરંતુ એમને મેં સહર્ષ, જે વ્યક્તિઓ કદાચ મારા શુભેચ્છકો સામા પક્ષે પણ હશે, એમને કહ્યું છે, તો હું એમને પણ માનની દ્રષ્ટિએ જોઉં છું. પરંતુ હું એમને વિનંતી કરું છું કે હું કોઈ સત્તા માટે નથી અહીં રાજકારણ કરવા આવ્યો. ચોક્કસ એક વિચારધારા સાથે જોડાઈ અને રહેવા માંગુ છું. બાપુ સાહેબ, હું આપને પૂછવા માંગીશ કે શું ભરતસિંહ વાઘેલાનો અવાજ ગાંધીનગર સુધી રહે છે કે દિલ્હી સુધી પહોંચે છે ખરા? ચોક્કસ મેં સંગઠનમાં દિલ્હી સુધી કામ કર્યું છે. રાષ્ટ્રીય સ્તરના અમારા શીર્ષ નેતૃત્વ સાથે પણ મારે અવારનવાર એમની સાથે મળવાનું થાય છે. ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓ સાથે મારા ઘનિષ્ઠ સંબંધો પણ છે. જી. ચોક્કસ મેં આપને વાત કરી કે રાજકારણમાં એક અપેક્ષા લઈને આવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે શુભેચ્છકો, પાર્ટી, લોકો જ્યારે એ દિશામાં મને મૂકવા માંગશે ત્યારે હું જઈશ અને લોકોનું કામ કરીશ. અને હોય જ, સૌની રાજકારણમાં જ્યારે આપણી હોય તો થોડી નાના મોટી અપેક્ષા તો હોય જ. બાપુ સાહેબ, હું વાત કરીશ પોલિટિક્સમાં, તો જનરલી રાજકારણમાં આપણે જોતા આવ્યા છીએ કે દુશ્મન સામાન્ય અન્ય પાર્ટીને આપણે ગણતા હોઈએ છીએ, હરીફ ગણતા હોઈએ છીએ, દુશ્મન એટલે. તો એ કોંગ્રેસ, બનાસકાંઠા કોંગ્રેસ માટે એ અન્ય પક્ષ છે કે પોતાનો પક્ષ જ એના માટે કામ કરી રહ્યો છે? ચોક્કસ જુઓ, અત્યારે બનાસકાંઠા હોય, ગુજરાત હોય કે દેશ લેવલે બે રાષ્ટ્રીય પક્ષ છે. જી. એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. અન્ય પ્રાદેશિક પક્ષો છે, પરંતુ હું માનું છું કે આ બંને પક્ષો જ આ દેશનું નેતૃત્વ કરે છે. અને સત્તામાં પણ આ બંને પક્ષો અવારનવાર આવતા રહે છે. એટલે એક વિચારધારાની લડાઈ છે. વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હોઈ શકે, સામે કોંગ્રેસની. તો
બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો એ હંમેશા કોંગ્રેસની વિચારધારા ધરાવતો જિલ્લો છે અને આપ જોઈ શકો છો જ્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, અન્ય ચૂંટણીઓ હોય, લોકસભાનું ઇલેક્શન હોય, એમાં કોંગ્રેસ પક્ષનો દબદબો રહ્યો છે. જી બાપુ સાહેબ, આપણે જોઈએ છીએ કે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે બધા એવા બહાના કરતા હોય સરકાર કામ કરવા નથી દેતી, તો આ બહાનું છે કે સાચે જ આ લાચારી છે? થોડી ઘણી ચોક્કસ સરકાર હોય તો કામ થતું હોય છે, પરંતુ માનું છું કે તમારી જો વિચારધારા, તમારું મન અડગ હોય, તમારી કામ કરવાની ક્ષમતા હોય અથવા શક્તિ હોય અથવા તમારું વિઝન હોય તો હું નથી માનતો કોઈ કામ તમે ન કરાવી શકો. એ ચાહે બ્યુરોક્રેસીનું હોય, સ્થાનિક સ્વરાજ્યનું હોય, પંચાયત લેવલનું હોય, પોલીસ ડિપાર્ટમેન્ટનું હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટનું હોય કે અન્ય કોઈ પણ કામ હોય, એમાં એક તમારી ચોક્કસ એક વિઝન હોવું જોઈએ. અને એમાં હું માનું છું કે સ્વર્ગસ્થ BK ગઢવી સાહેબ જે કેન્દ્રમાં પણ મંત્રી હતા, વિપક્ષમાં પણ જ્યારે હતા, તો આ હું આપને એક નાનો દાખલો આપું કે એ જ્યારે પણ કોઈ કલેક્ટર કે IAS અધિકારીને ફોન કરતા તો ચોક્કસ એ કામ થતું હતું. ચાહે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, છતાં પણ તમારું વિઝન હોય, તમારી કાર્યદક્ષતા હોય તો કામ તમે કરી શકો છો. એમાં હું પક્ષ વિપક્ષને માનતો નથી કે કોઈ આપણું કામ રોકી શકે. બાપુ સાહેબ, આપ વર્ષોથી રાજકારણમાં છો, તો આપે જનતાને શું આપ્યું અને ભરતસિંહ વાઘેલાને જનતા તરફથી શું મળ્યું? ચોક્કસ મેં હંમેશા જ્યારે પણ જે જવાબદારી મને મળી, ચાહે સંગઠનના પ્રમુખ તરીકે હોય તો ત્યારે પ્રજાને કોઈ પણ તકલીફ પડતી હોય, કોઈ આંદોલન હોય, પાણીના પ્રશ્નો હોય, સિંચાઈના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય કે શિક્ષણના પ્રશ્નો હોય કે કોઈ અન્ય કાયદો વ્યવસ્થાની બાબતમાં હોય, ત્યારે મેં એમાં લીડિંગ કરી અને કામ કર્યું છે. અને એમાં પૂરી તાકાતથી જે પણ કામ લોકો અમારે ત્યાં લઈને આવ્યા હોય, મારા પિતાજી સ્વર્ગસ્થ મપચી બાપુ, જી, એ તો હંમેશા નાના મોટા કામો અહીં લોકો આવતા ક્યારેય નિરાશ થઈને નથી ગયા. ત્યારથી જ અમારો પરિવાર લોકસેવાનું કામ કરે છે. હું પણ વ્યક્તિગત, મારા મોટા ભાઈ પણ કરે, અને આજે હું સંગઠનમાં કામ કરું છું. જ્યારે પણ મને કોઈ પણ જવાબદારી મળી હોય ત્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળી ત્યારે પણ પ્રજાલક્ષી કામ કર્યા. પાણીનો પ્રશ્ન હોય તો પણ હું હંમેશા લડ્યો છું. ખેડૂતોનો પ્રશ્ન હોય તો પણ લડ્યો છું. ઘણી વખત ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઈનો નીકળતી હોય, એક પાવર ગ્રીડની બહુ મોટી અમારી અહીંથી લાઈન નીકળી હતી દિયોદરથી છેક રાધાનેસડાથી મુડેટા સુધી. તો ખેડૂતોને વળતર અપાવવા માટે મેં આંદોલન કર્યું હતું અને છેક નામદાર હાઈકોર્ટ સુધી લડી અને ખેડૂતોને વળતર અપાવ્યું હતું. એટલે હું હંમેશા માનું છું કે આપણામાં જો કોઈ આપણે કોઈ પદ ઉપર હોઈએ અથવા તો કોઈ સંગઠનમાં જવાબદારી હોય તો ચોક્કસ આપણે પ્રજાલક્ષી કામો કરવા જોઈએ કે લોકો તમને એવી દ્રષ્ટિથી જુએ કે ભાઈ એમની પાસે જશું તો કંઈક આપણું નિરાકરણ આવશે. ને હું હંમેશા એ જ પ્રયત્ન કરું છું કે મારી જોડે કોઈ આવે વ્યક્તિગત કામ લઈ તો એનું બને ત્યાં સુધી હું પોતે મારું વાહન લઈ અને મારા સ્વખર્ચે હું કામ કરું છું. બાપુ સાહેબ, લોકમુખે મેં ચર્ચા સાંભળી છે કે સત્તાધારી પક્ષ સાથે વિપક્ષમાં જે પાર્ટી હોય એ સેટિંગ કરે છે, તો આમાં સત્ય કેટલું છે? બિલકુલ કંદરભાઈ, હું આ વાતને સ્વીકારવા તૈયાર નથી. ચોક્કસ કોઈ એવા લોકો હોય કે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યાંક બેસી જતા હોય છે અથવા તો મેળાપણું રાખતા હોય. હા, હું સહકારમાં ચોક્કસ એવું બની શકે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે હળીમળીને કામ કરતા હોય, વિચારધારા એક સહકારમાં કોઈ પક્ષ નથી હોતો. પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટી એમાં પણ મેન્ડેટ પ્રથા લાવી દીધી છે. એટલે ક્યારેક ક્યારેક સંઘર્ષ થાય છે, પરંતુ હું માનું છું કે હંમેશા કોંગ્રેસ પક્ષ સંઘર્ષ કરે છે લોકો માટે. અને મેં હજી સુધી કોંગ્રેસ પક્ષના કોઈ એવો આગેવાન નથી જોયો કે એમણે કોઈ ભાજપ સાથે ભળીને કામ કર્યું હોય. બાપુ સાહેબ, આપણે પક્ષ વિપક્ષની વાત સાઈડમાં મૂકીએ, રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં કોણ દૂધે ધોયેલું છે? તમારી નૈતિકતા એ બાબતે શું કહે છે? ચોક્કસ લોકો બે પ્રકારના રાજકારણમાં આવે છે. એક સેવા કરવા માટે આવે, એક એવું પણ વિઝન હોય કે આપણે રાજકારણમાં જશું, કંઈક પદ મેળવશું તો આર્થિક લાભો પણ થતા હોય છે. પરંતુ એમાં એક વર્ગ એવો પણ છે, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એ પોતાના સિદ્ધાંતથી જીવન જીવતો હોય છે. જ્યારે એક પક્ષમાં લોકો એવા પણ હોય છે કે એ પોતાના
ક્યાં એમનો સ્વાર્થ છે એ રીતે પણ કામ કરતા હોય છે. પરંતુ હું મૂલ્યાંકન મારી રીતે મારું એવું માનું છું કે જ્યારે તમે જાહેર જીવનમાં છો તો તમારે હંમેશા નિષ્પક્ષ રીતે અને કોઈ સત્તાના મોહમાં કે કોઈ અપેક્ષા વગર કામ કરવું જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. બાપુ સાહેબ, દિયોદર મોડલની વાત કરીએ તો દિયોદરમાં એવો કયો પ્રોજેક્ટ છે જે માત્ર કાગળ પર છે, જમીન પર હજી સુધી દેખાયો નથી? કંદરભાઈ, દિયોદર વિધાનસભા અને તાલુકાની વાત કરું તો ઘણા બધા કામો હજી પણ બાકી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આજે દિયોદરમાં કોઈ મોટી એવી કંપની પણ સરકાર આજ સુધી, કોઈ પણની સરકાર હોય પણ આપણે કોઈ મોટી કંપની કે કોઈ એવું ઉદ્યોગ પણ નથી લાવી શક્યા, જેના કારણે અહીં વિસ્તારના યુવાનોને માઇગ્રેટ થઈ અને બહાર ધંધા વ્યવસાય માટે જવું પડે, ચાહે સુરત, અમદાવાદ, બોમ્બે, બહાર મોટા સિટીઓમાં. એ પણ પછી એવો કોઈ મોટો પાયલોટ પ્રોજેક્ટ પણ નથી આવ્યો. આપણે જુઓ કે આજે સિંચાઈની સુવિધા તો દિયોદર વિસ્તારની અંદર ધીરે ધીરે પાણીના તળ નીચા જાય છે. સુજલામ સુફલામ કેનાલ નીકળી, ખેડૂતોની સોનાના ભાવની જમીનો સંપાદન થઈ, ખેડૂતોએ પોતે જમીનો આપી, છતાં પણ ક્યારેક પાણી છોડે, ક્યારેક સિંચાઈનું પાણી ન છોડે. અને આપણો આજે સૌથી મોટો એ પ્રશ્ન પાણીનો છે અને પાણી દિવસે દિવસે નીચા જતા જાય છે. આજે હું જોઈ રહ્યો છું કે સરકાર પાઇપલાઇન નાખી અને આ પ્રોજેક્ટ કામ કરવા માંગે છે, પરંતુ હું એવું માનું છું કે જો સિંચાઈનું તમારે કાયમિક નિરાકરણ લાવવું હોય તો બનાસ નદી છે એ દોતીવાડા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે અને જ્યારે ચોમાસામાં વરસાદ ચાલુ થાય તો એ પાણીને બનાસ નદીમાં છોડવામાં આવે. તો સૌથી મોટો ધાનેરા, દિયોદર, ડીસા, કાંકરેજ, શિયોરી આ પશ્ચિમ ભાગને બહુ મોટો લાભ મળી શકે. અને એના માટે એક વિઝનથી કામ કરવું પડે કે માનો કે એક માલગઢમાં ચેક ડેમ બને, ત્યાંથી એક ઉમરી ચેક ડેમ બને, પાણી એ અંદર ઇરિગેશન થાય તો ચોક્કસ આપણા તળ ઊંચા આવે. બાકી ગમે તેટલા તળાવો ભરીએ, ગમે તેટલો અન્ય કોઈ ની પ્રોજેક્ટ આપણે મૂકીએ તો મને નથી લાગતું કે એનું આપણે કાયમી સોલ્યુશન લાવી શકીએ. બીજું કે આજે એક મોટો ડેરીનો પ્લાન્ટ પણ સણાદર મુખ્યમાં નાખવામાં આવે. મારે દુઃખ સાથે કહેવું પડે કે આજે એ ડેરી પ્લાન્ટમાં સ્થાનિક લોકો કેટલા નોકરી કરે છે કે ખરેખર કોઈ પ્રોજેક્ટ હોય તો આપણે માનીએ બહારના લોકો કોઈ શિક્ષિત હોય એ કામ કરતા હોય તો એમને આપવા જોઈએ, પણ એવું પણ કંઈક વિઝન હોવું જોઈએ કે આવડો મોટો પ્રોજેક્ટ હોય તો આજે એ ડેરીની અંદર 10,000 લોકો કામ કરી શકે. તો સ્થાનિક યુવાનોને કેમ લાભ નથી મળતો? હું કોઈ જાતિ સમાજની વાત નથી કરતો, દરેક સમાજના લોકો જે ગરીબ છે, ખરેખર જેની જરૂરિયાત છે, ચાહે ચૌધરી હોય, ઠાકોર હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, માળી હોય, 18 કોમના યુવાનોને એમાં નાની મોટી રોજગારીની તક આપવી જોઈએ. એ પણ મળતી નથી. તો માત્ર તમે વાતો કરો, એનાથી વાતોથી કોઈ આ જિલ્લાનો તાલુકાનો વિકાસ નહીં થાય. એના માટે એક પાયલોટ પ્રોજેક્ટ હોવો જોઈએ. અને હું એક એવું વિઝનથી વિચારું છું કે ચોક્કસ સારું નેતૃત્વ મળે તો આ તાલુકાના યુવાનોને રોજગારીની બહુ મોટી તકો આપણે ઊભી કરી શકીએ. નવા કોઈ પ્લાન્ટ્સ, નવો કોઈ ઉદ્યોગ, નવો કોઈ એવો વ્યવસાય, એવી રોજગારીની તકો ઊભી કરીએ તો અહીંથી દિયોદરના યુવાનો માઇગ્રેટ ન થાય, પોતાના વતનમાં રહી અને પોતાનું કૌશલ બતાવી શકે એવી તાકાત આજે દિયોદરના યુવાનોમાં છે. આટલા વર્ષથી આપણે સંગઠનમાં કામ કર્યું, શું સંગઠનમાં કોઈ નવો યુવામાં ભરતસિંહ તૈયાર કર્યો છે આપે? ચોક્કસ કંદરભાઈ, મેં મારા રાજકીય જીવનની અંદર જ્યારથી કોંગ્રેસમાં જોડાયો છે ત્યારથી મેં ઘણા બધા યુવાનોને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડ્યા છે. અને એમાંથી ઘણા બધા યુવાનો આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, પ્રદેશ લેવલે અન્ય જગ્યાએ પણ કામ કરે છે. એટલે હું પોતે એવું માનું છું કે હું નહીં પરંતુ એક ટીમ હોય આપણી સાથે, અને એ રીતે જે યુવાનમાં ક્ષમતા મારા કરતાં હું પણ એવું માનું છું કે બીજા મિત્ર મારા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા યુવાનની તાકાત હોય તો એ આગળ વધી શકે ને એ મને ગમશે. જી બાપુ સાહેબ, તમને હારનો ડર લાગે કે જનતાની નારાજગીનો ડર લાગે? ચોક્કસ, જ્યારે આપણે વિચારધારાની લડાઈ લડતા હોઈએ ત્યારે બે વિચારધારા હોય, એમાં એક વિચારધારાની હાર થાય અને એક વિચારધારાની જીત થાય. એટલે મને હાર અને જીતનો ડર નથી. અને હું હંમેશા માનું છું કે પ્રજા જે જનાદેશ આવે
એને તમારે સહર્ષ સ્વીકારવો પડે. તમે એક વખત હારો અને પ્રજાને દોષ આપો કે અમારું આ પ્રજાએ અમારું ખરાબ કર્યું કે અમને વોટ નથી આપતા, એવું નથી હોતું. ક્યારેક ક્યાંક મજબૂરી હોય, પરંતુ એના જ લોકો તમારી કામગીરી અથવા તો તમારું વ્યક્તિત્વ તમે એ હારને સ્વીકારવા તૈયાર હો તો પ્રજા ફરીથી તમને એ સ્થાન ઉપર ચોક્કસ બીજી વખત મૂકે જ છે. એટલે મારી દ્રષ્ટિએ હું હાર જીતને એક ગુણ બાબત માનું છું. બાપુ સાહેબ, આપણે દરેક પ્રશ્નોના, જનતાના પ્રશ્નોના મનમાં રહેલા સવાલોનો ખૂબ સરસ અને સચોટ જવાબ આપ્યા. હવે આપણે અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ કે હવે હું આપને એક ક્વેશ્ચન પૂછીશ રેપિડ ફાયર જેવો. આપણે 3 જ સેકન્ડમાં એનો જવાબ આપવાનો, વિચારવાનો સમય બહુ લેવાનો નથી. તો બાપુ સાહેબ, કોંગ્રેસ કે ભાજપ? કોંગ્રેસ. દિયોદર કે ગાંધીનગર? દિયોદર. રાહુલ ગાંધી કે શક્તિસિંહ ગોહિલ? રાહુલ ગાંધી. પક્ષ પલટો એ રણનીતિ છે કે શું છે? મારી દ્રષ્ટિએ રણનીતિ નથી, પરંતુ એ મહત્વકાંક્ષા છે. ઓકે. સત્ય કે સત્તા? સત્ય. હારનો ડર કે પ્રજાનો તિરસ્કાર? બંનેને હું સમકક્ષ માનું છું. નરેન્દ્ર મોદી સાહેબ વિશે એક શબ્દમાં? ચોક્કસ એ વિઝનરી તો નેતા છે જ. એમાં હું એમનો વ્યક્તિગત વિચારધારા, એમની વિચારધારાથી હું સંમત નથી, પરંતુ દેશના પ્રધાનમંત્રી છે તો એમનું ચોક્કસ એ પદને હું સન્માન આપું છું. ઓકે. બાપુ સાહેબ, બનાસ ડેરી એ સેવા છે કે રાજકારણ? બનાસકાંઠામાં તો રાજકારણ. 2027માં આપ ધારાસભ્ય કે સામાન્ય નાગરિક? સામાન્ય નાગરિક. છેલ્લો અને ફાઇનલ સવાલ બાપુ સાહેબ, ભરતસિંહ વાઘેલા લોકસેવક કે રાજકારણી? લોકસેવક. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ સાહેબ. આભાર. બાપુ સાહેબ, આજે આપ અમારી ચેનલ પર પધાર્યા અને દરેક સવાલના સચોટ જવાબ આપ્યા, અને અમે આશા રાખીએ છીએ આપ ખૂબ પ્રગતિ કરો અને ફરી જનતાના સેવક બની, લોકસેવક બની અને ખૂબ કામ કરો, આગળ વધો. ચોક્કસ કંદરભાઈ, આપની અંદરના ચેનલને, જી, યુટ્યુબ ચેનલ એક લોકોનું ખૂબ સારું કામ કરે. બનાસકાંઠા, વાવથરા જિલ્લો, આખા ગુજરાતની અંદર આપ જે યુવાનોના પ્રશ્નો ઉપાડો, અને હંમેશા હું શુભેચ્છા આપું છું કે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આપની ચેનલ એક તટસ્થ રીતે આગળ વધે. અને હંમેશા હું ઈચ્છું છું કે તમારા જેવા યુવાનો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી રહી અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરે. ફરીથી હું આપની ચેનલને, આપની યુટ્યુબ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપ શ્રી મારા નિવાસસ્થાને પધાર્યા અને મને એક વાત કરવાની આપના પ્લેટફોર્મની તક મળી. એ બદલ કંદરભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર બાપુ સાહેબ. આ હતા આપણી સાથે બનાસકાંઠાના કદાવર અને અગ્રણી નેતા ભરતસિંહ વાઘેલા સાહેબ. ફરી મળીશું નવા વિચાર અને નવા સંવાદ સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ અંતરનાદ. હર હર મહાદેવ.